એઝ અ ટીચર મારા બે બાજુ બે હાથમાં બે બે પ્રકારના માણસો રહ્યા. એક બાજુ કાયમ વિદ્યાર્થીના વાલી વડીલો અને બીજી બાજુ વિદ્યાર્થી. અને સમાજ પાસે એક શબ્દ આવી ગયો, એન્ડ સર એ મને સમજતો જ નથી, એ મારું માનતો જ નથી. અને વિદ્યાર્થી કહેશે સર એ લોકો અમને સમજતા જ નથી. અને સમાજ પાસે શબ્દ આવી ગયો જનરેશન ગેપ. બે પેઢીઓ વચ્ચે અંતર વધી ગયું છે. નવી પેઢી જૂની પેઢીને માનતી નથી. આ ફરિયાદ છે. અને નવી પેઢી કે છે આ લોકો કોઈ વાત સમજવા તૈયાર નથી. અને હું આની વચ્ચેથી પસાર થયો. અને હું જૂની પેઢી સાથે નહીં જોઉં. અને મેં જીવનભર આ જ કામ કર્યું. એટલે કાયમ મને વાલીઓ સાથે પ્રશ્નો રહ્યા. વાલીઓએ આરોપ પણ મૂક્યા, ફરિયાદો પણ કરી કે આ સર છે ને એ અમારા બાળકોને માથે ચડાવે છે, બગાડી રહ્યા છે. પણ યુવાનો આજ સુધી મારી સાથે રહ્યા, કેમ કે મેં કીધું તમે સાચા છો. નહીં, યુવાનોને બગાડવાનો સવાલ જ નથી. સવાલ પેદા થયો છે અત્યારે સ્પીડનો, સવાલ પેદા થયો છે અત્યારે સ્કિલનો, સવાલ પેદા થયો છે અત્યારે ક્વોલિટીનો. તમે એવું ના કહી શકો અમે આમ જીવ્યા માટે તમે આમ જીવો, અમે આમ કર્યું હતું માટે તમે આમ કરો. નહીં, આ લોકો નહીં કરે. કેમ કે આપણી પેઢીનો સમય જુદો હતો, આપણી સ્થિતિ જુદી હતી, માટે આપણે એ સમય સાચા હતા. હવે એ લોકોને એવી રીતે નથી જીવવું. આ પેઢીને એને 60 વર્ષની ઉંમર સુધી ગાડી વગર, મોબાઈલ વગર, લેટેસ્ટ ઇક્વિપમેન્ટ વગર, સારા પોતાના ઘર વગર જિંદગીને એન્જોય કર્યા વગર નથી જીવવું. અમારે તમે જીવી ગયા, ઓકે. મારે તમે મને નાખો માને રોટલી ભાખરી પર. અમે લોકો મીઠું મરચું લગાડીને જીવ્યા. અમે 2 પેન્ટ 2 શર્ટની અંદર આખી જિંદગી કાઢી. આ ના બોલો. હું સાયકલ ઉપર 32 વર્ષ ગયો. આ ના બોલો. આ તમારી સ્થિતિમાં તમે સાચા હતા. આ પેઢી પાસે તાકાત છે 2 લાખના મોબાઈલની. આ પેઢી પાસે તાકાત છે 2 લાખના બાઇકની. આ પેઢી પાસે તાકાત છે 10 લાખની ગાડીની. એને ભાખરી મીઠું મરચું નથી ખાવું, એને પિઝા ખાવો છે, એને બર્ગર ખાવો છે, એને એક હાથમાં પેપ્સી જોઈએ. કારણ કે એ 25 વર્ષ પહેલા મહિને લાખ રૂપિયાનો પગાર કમાતો થઈ ગયો છે. અને 25 વર્ષે જે શાનદાર ફ્લેટ લઈ લેશે, દર મહિને 50,000નો હપ્તો પણ ભરી દેશે. આપણે 60 વર્ષ સુધી હપ્તા ભર્યા નહીં. આને કશું ચલાવવું નથી. એ લોકોના દિલમાં એવું નથી મા બાપ કુટુંબ વડીલોનું અપમાન કરવું, એમને કંઈ ગણવા જ નહીં, અમે બેસ્ટ છીએ. નહીં, એ લોકો બેસ્ટ સાબિત થવાના સતત પ્રયત્ન કરે છે. એ લોકો કોશિશમાં છે કે આપણે લોકોએ જે સમય બગાડ્યો, જે વર્ષો બગાડ્યા, એટલા અમારે નથી બગાડવા. અમારે એના કરતા 10 ગણું બહુ ઓછા સમયમાં મેળવવું છે. જિંદગી બધું ચૂકી ગઈ અને જીવાય એવું નથી જીવવું. જિંદગી કશું ચૂકશે નહીં. અમે કશું છોડીશું નહીં ભોગવવાનું. અમારે છાતી ફાડીને જીવવું છે. અમારે બધું જ જોઈએ છે. We want everything. એના માટે અમારે સ્ટ્રેસ ભોગવવો પડે, દોડધામ કરવી પડે. કરીશું. અમારી શક્તિઓ છે, મારી આવડત છે, અમે કરીશું. હવે હું એમ કહું
કે એક મોટું વટવૃક્ષ એવું કહે નાના છોડને કે તું તારી કૂંપાળો ના ફેલાવ, તું તારી ડાળીઓ તારી પાંદડાને ના વિકસાય. આ કેવી રીતે ચાલશે? અને છોડને વિકસવાની ઉતાવળ છે, એને પુષ્કળ પાંદડા લાવી દેવા છે બહુ ઝડપથી, એની પર ફૂલ લાવવા છે, એની પર ફળ લાવવા છે. એન્ડ ધીસ ઇઝ ધ કોઝ જનરેશન ગેપ. સમાધાન કોણ કરે? સમાધાન વડીલો જ કરશે, કેમ કે આપણે ચૂકી ગયા છીએ અને આપણે હવે 20 સલાહ ન આપી શકીએ કે અમે ચૂકી ગયા હતા માટે તમે પણ ચૂકી જાઓ. અમારી ભૂલો હતી, અમારી મૂર્ખામીઓ હતી, અમારી બેવકૂફી હતી, તમે કન્ટિન્યુ કરો. They will say no. અને એ આપણને ખરાબ લાગે છે. And that is a generation gap.